14 અથવા તો 15 તારીખથી અરબ સાગર સક્રિય થશે એટલે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બનશે અને આ અસ્થિરતાને કારણે 15 જૂન પછીથી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે. જો કે હજુ લાંબા ગાળાનું અનુમાન છે એટલે 15 તારીખ આવતા આપણે વધારે અનુમાન આવશે કે કયા કયા વિસ્તારમાં કેટલી માત્રામાં વરસાદ જોવા મળશે. ગુજરાતની અંદર વરસાદ આવવાની શક્યતા કેટલી? જી આ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું ક્યાં પહોંચ્યું? ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું ક્યારે બેસવાનું છે? શું ગુજરાતની અંદર આવનારા 5 દિવસની અંદર વરસાદ પડી શકે છે? જે આ મિત્રો વાત કરીએ તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તમને બધી જ જાણકારી બતાવવા જઈ રહ્યો છું. ચેનલમાં પહેલી વાર આવ્યા તો વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી, ગુજરાતની અંદર આવનારા 3 દિવસની અંદર વાતાવરણનો પલટો થશે. જે આ મિત્રો વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર થોડો ઘણો વરસાદ રહેવાનો છે. સૌરાષ્ટ્રની અંદર થોડો ઘણો વરસાદ રહેવાનો છે. ભરૂચની અંદર અને સુરતની અંદર મિત્રો વાત કરીએ તો સાટા સવૈયા રહેવાના છે. ગુજરાતની અંદર સારો એવો વરસાદ જે આ મિત્રો વાત કરીએ તો 15 દિવસની અંદર ભાઈ પડવાનો નથી. પરંતુ મિત્રો વાત કરીએ તો સાટા સવૈયા સાથે પવન સાથે મિત્રો થોડો ઘણો વરસાદ ગુજરાતની અંદર પડી શકે છે. સાથે મિત્રો વાત કરીએ તો નૈઋત્યનું ચોમાસું ક્યાં પહોંચ્યું ને ક્યારે ગુજરાતની અંદર એન્ટ્રી કરશે? તારીખ 15 થી લઈને 30 ના ગાળાની અંદર ગુજરાતની અંદર ચોમાસું બેસી જવાની શક્યતા પૂરેપૂરી છે. ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું તારીખ 15 પછી 20 ના ગાળાની અંદર પણ આવી શકે અને 30 ના ગાળાની અંદર પણ આવી શકે. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આજના વિડીયોમાં અત્યારે આપણે એક નવો વિડીયો મળીશું.